નમસ્કાર મિત્રો, અત્યારની આ ભાગદોડની જિંદગીમાં દરેક વ્યક્તિ એક શાંત વાતાવરણ વાળી જગ્યા શોધતો રહે છે। તેથી મિત્રો, આજે હું તમને એક એવી સત્ય ઘટના આધારિત વાત પ્રસ્તુત કરું છું જે શબ્દોમાં તો ટૂંકી છે, પણ જો તમે આ ઘટનાને ધ્યાનથી સાંભળશો તો મને વિશ્વાસ છે કે આમાંથી તમને જીવનમાં એક નવી દિશા મળશે। મિત્રો, એક સ્ત્રી રોજ મંદિરે જતી હતી, પરંતુ એક દિવસ સ્ત્રીએ પૂજારીને કહ્યું, હવે હું મંદિરમાં નહીં આવું તો આના પર પૂજારીએ પૂછ્યું કે? ત્યારે તે મહિલાએ કહ્યું કે હું મંદિરમાં લોકોને તેમના ફોન પર બિઝનેસ વિશે વાત કરતા જોઉં છું અને કેટલાકે તો મંદિરને ગપસપ માટે પસંદ કર્યું છે, તો કેટલાક લોકો ધ્યાન કે પાઠ કરવાની જગ્યાએ ખાલી તેનો દેખાવો જ કરવા માટે મંદિરમાં આવે છે। આવું સાંભળીને પૂજારી થોડીવાર માટે આ વાત પર મૌન રહ્યા। પછી શું યોગ્ય છે તેના પર અંતિમ નિર્ણય લેતા પહેલા તે મહિલાને પૂજારીએ એક કામ સોંપ્યું અને કહ્યું કે શું તમે મારી વિનંતી મુજબ કંઈક કરી શકો છો? ત્યારે મહિલાએ કહ્યું, તમે મને કહો કે શું કરવું છે? ત્યારે પૂજારીએ કહ્યું, એક ગ્લાસ પાણી ભરો અને મંદિર પરિસરની અંદર 2 વાર પરિક્રમા કરો, પરંતુ શરત માત્ર એટલી છે કે ગ્લાસમાં ભરેલ પાણી કે તેનું ટીમ્પુય ક્યાંય ન પડવું જોઈએ। ત્યારે સ્ત્રીએ કહ્યું, પૂજારી, હું આ કરી શકું છું। પછી થોડી જ વારમાં તે મહિલાએ પૂજારીના કહ્યા પ્રમાણે એવું જ કર્યું। જે બાદ મંદિરના પૂજારીએ મહિલાને 3 પ્રશ્નો પૂછ્યા। તેમાં પ્રથમ પ્રશ્ન એ હતો કે તમે ફોન પર કોઈને કોઈની સાથે વાત કરતા જોયા હતા? બીજું કે શું તમે કોઈને મંદિરમાં ગપસપ કરતા જોયા છે? અને ત્રીજું કે શું તમે કોઈને મંદિરમાં ઢોંગ કરતા જોયા છે? ત્યારે મહિલાએ કહ્યું, ના, મેં કશું જોયું નથી। ત્યારે પૂજારીએ કહ્યું, જ્યારે તમે પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસમાં ભરેલ પાણી પર હતું, કેમ કે તેમાંથી પાણી ન પડી જાય અને તેથી જ તમે કંઈ જોઈ શક્યા નહીં। પછી પૂજારીએ કહ્યું કે હવે તમે જ્યારે પણ મંદિરમાં આવો ત્યારે તમારું ધ્યાન ફક્ત પરમપિતા પર જ લગાવો। પછી તમને તમારી પાસે કંઈક જ દેખાશે નહીં અને દરેક જગ્યાએ તમને ફક્ત ભગવાન જ દેખાશે। આટલું કહેતા જ તે મહિલાના મનમાં જે પ્રશ્નો ઉત્પન્ન થયા હતા અને ભગવાનના મંદિર પ્રત્યે જે દુઃખ થયું હતું તે શાંત થઈ ગયું। તો મિત્રો, જો તમને અમારી આ પ્રેરણાદાયી વાર્તાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો। ધન્યવાદ।